તો જય માતાજી મિત્રો, સ્વાગત છે એકવાર અમારા નવા વિડીયોમાં। તો મિત્રો તમે અમારા એરંડા જોઈ શકો છો કેવા છે। તો મિત્રો એરંડા સારા છે અને તેમાં એક વાત છે કે એરંડા ચોકડી વાવવાનો એક ફાયદો છે એમાં, તો હું તમને બતાવું। તો મિત્રો આ તમે જુઓ તો એરંડા ચોકડી વાયા છે એટલે તેની ડાળ કેટલી ફાલી છે તમે જોઈ શકો છો મિત્રો। જો મિત્રો તમે જોઈ શકો છો। તો મિત્રો ચોકડી વાવો તો એક આરો ફાયદો થાય કે ડાળ ફાળવામાં કોઈ તકલીફ ના રહે એરંડાને। તો તમે જોઈ શકો છો। જો મિત્રો કેમ કે મિત્રો ચોકડી વાવો તો સારું રહે કે ગમે તે બાજુ એરંડાની ડાળ ફાલી શકે ના માટે। તો મિત્રો તેના સાથે સાથે પશુ માટે ચીકુડી પણ અંદર કરેલ છે, તમે જોઈ શકો છો। તો મિત્રો આપણને એક આ પણ ફાયદો થાય કે એરંડા તો થાય જ, પરંતુ તેમાં પશુ માટે ચારો પણ થઈ શકે, તમે જોઈ શકો છો। જો મિત્રો ચીકુડી ને સાઈડમાં પોથા પણ છે, તમે જોઈ શકો છો। તમે જોઈ શકો છો મિત્રો। તો મિત્રો આ ખેતરમાં એરંડા સારા છે, પણ હું તમને બીજા ખેતરમાં પણ બતાવું। આ તમે જોઈ શકો છો એરંડા મિત્રો, તેની સાઈડમાં બીજું ખેતર પણ છે, તો હું તમને બતાવું। તો મિત્રો આ રહી જો બીજું ખેતર, તેમાં પણ ચીકુડી કરેલ છે, તમે જોઈ શકો છો। અને મિત્રો ત્યાંની હું તમને ડાળ બતાવું તો કે તેની ડાળ કેવી છે। જો મિત્રો ડાળ પણ ફાલેલ છે અને તેની માળ પણ હું તમને બતાવું। તો મિત્રો તમે તેની માળ પણ જોઈ શકો છો। જો મિત્રો તો મિત્રો એરંડાની માળ પણ સારી છે, તો તમે જોઈ જ શકો છો। જો મિત્રો અને મિત્રો એરંડાના એક ડોકે લગભગથી કેટલી માળું હશે કહું મિત્રો, 7-8 જેટલી માળું હશે એક ડોકે મિત્રો, અને તમે એરંડા જોઈ શકો છો। તો મિત્રો એરંડા પણ સારા જ છે, આ તમે જોઈ શકો છો। આ જો મિત્રો ને તેને પણ તેમાં ચોકડી જ વાયેલા છે અને તેની ડાળ કેટલી ફાલી છે મિત્રો, તમે જોઈ શકો છો। આ જો મિત્રો એરંડાની હાઈટ જુઓ તો મિત્રો હાઈટ પણ સારી જ છે એરંડાની, અને તેની માળ પણ સારી છે, તમે જોઈ શકો છો। જો મિત્રો તમે જોઈ શકો છો। તો મિત્રો આ વિડીયો મારો એ પૂરો થાય છે। જય માતાજી।